અંકલેશ્વર 3 રસ્તા સ્થિત શાક માર્કેટ ફરી વિવાદમાં આવી છે. પથારા મહિલાઓએ વૈકલ્પિક ફાળવેલ જગ્યા પર લારીઓ આગળ બેસવા દેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ ફરી વિવાદમાં આવી છે. તંત્ર દ્વારા આ સ્થળે જ પથારાવાળી મહિલાઓને લારીઓ આગળ જગ્યા ફાળવવામાં આવી હતી. જે સ્થળે પથારાવાળી મહિલાઓને વચ્ચોવચ્ચ બેસાડવામાં આવતા તેઓએ પોતાની ધંધો નહીં થતો હોવાનો આક્ષેપ કર્યો અને લાલભાઈ સહિત 3 થી 4 લોકોએ તેઓને લારીઓ આગળ બેસવા નહીં દેવા જણાવ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. સાથે તંત્ર દ્વારા જે રીતે મહિલાઓને બેસાડવામાં આવી તે જ વ્યવસ્થા બેસવા માંગ કરી. મારું નામ અનામિકાબેન છે. હું અંકલેશ્વરમાં રહું છું અને શાક માર્કેટથી બોલું છું 3 રસ્તા. તો કાલે સવારે સીઓ સાહેબ આવીને લારી હટાવેલી અને અમને બેસવાનું કીધું ને પછી આવીને પાછા બપોરે લારીઓ પાછી મુકાઈ દીધી અને પાછી બપોરે લારીઓ હટાવીને પછી પાછા અમને બેસવાનું કીધું. આજે સવારે અમે બેઠા પણ અમને બેઠા એટલે તરત જ આવીને અમિતભાઈ એવું કહી ગયા કે આ બધું હટાવો તેમાં કેરેટો ને બધું. તો અમે હટાવી લીધા કેરેટો કે તમને બેસાડવા આવે છે કે નગરપાલિકામાંથી. અમે બધા કેરેટો હટાવી લીધા. અમે રાહ જોઈ બપોર લગીને પણ કોઈ આવ્યું નહીં. પછી અમને અહીં ઓફિસમાં બોલાવ્યા એ લોકોએ, લાલાભાઈની ઓફિસ છે ત્યાં અમને બોલાવ્યા અને એવું કીધું કે તમારે જે બી કરવું હોય તે કરી લેવું, જેને બોલાવાય તેને બોલાવી લેવું, પણ આ લારીઓ તો 15 લારીઓ અહીંથી હટવાની નહીં. પણ અમને કલેક્ટર સાહેબે એ જગ્યા ફાળવી આપી છે. જ્યારે અમે બેસતા હતા અમે બહાર ત્યારે એવું કીધું કે ટ્રાફિકની સમસ્યા છે, તો આ ટ્રાફિકની સમસ્યાને લીધે અમે તમને બીજે જગ્યા આપીએ. તો જગ્યા અમને બીજે ફાળવી આપી એ લોકોએ, પણ લારીઓ તો અમારી ચોફે લારીઓ મુકાઈ ગઈ અને પછી અમને વચ્ચે બેહાડવામાં આવ્યા. તો અમારે એક જ માલ 3-4 દિવસ લગીને વેચાતો નહીં, તો ભાઈ અમારે કેમનું કરવું? ને અમને બસ અમારી એક જ માંગણી છે કે લારીને પાછળ હટાવે. બસ અમારે લારીઓને અમને કંઈ નડતી નહીં, પણ અમારી ખાલી એક જ માંગ છે કે લારીને પાછળ હટાવવામાં આવે ને અમને આગળ બેસાડવામાં આવે. પણ એ લોકો એવું જ કહેવા માંગે છે કે લારીઓ તો આગળ જ રહેશે, તમારે બેસવું હોય તો બેસો અને નહીં બેસવું હોય તો કંઈ નહીં. એ લાલાભાઈ ને એ લોકો છે 2-4 જણા, તે લોકો બધા એવું કહે છે કે આ જગ્યા અમારી છે, અમે ખરીદી લીધેલી છે અને પાછળ મારી શોપિંગ આવે છે, તો મારી શોપિંગની આગળ હું તમને બેસાડવા માંગુ છું, તો તમે બેસો તો મને જગ્યા આપેલી છે. તો પણ એ જગ્યા મારી છે, લારીઓ તો આગળ જ રહેવાની, તમારે બેસવું હોય તો બેસો, નહીં તો કંઈ નહીં. તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ શાકભાજી વિક્રેતા મહિલાઓ સાથે બેઠક કરી સમસ્યાનો યોગ્ય ઉકેલ 2-3 દિવસમાં લાવવાની ખાતરી આપી. એકચ્યુઅલી મારા ધ્યાન પર થોડુંક આવ્યું છે કે ભાઈ ત્યાં ગાડી જે ટોપલાવાળી બહેનો જે બેસે છે એમની આગળ થોડીક લારીઓને બધું મુકાય છે ને હજુ અમે ઓફિશિયલી એમને બોલાવીશું અને એમને બધાને ટન બાય ટન એવી રીતના બધા લાઇનસર બેસે એ રીતના અમે વ્યવસ્થા કરવાના છે. ને એ બહેનોને પણ કહ્યું હતું કે 2-3 દિવસ થોભી જશો ને આનું સુખદ નિવારણ 48 કલાકમાં આવી જશે. 2 દિવસમાં બધું એ થઈ જશે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.